વિભીષણને પણ સમજાવે છે અને રાવણને પણ સમજાવે છે, સાંભળે છે બંને જણા, પણ એક વાત માને છે, એક વાત નથી માનતો. તો આજે આટલા બધા વર્ષો પછી બેઠા બેઠા વિચાર કરીએ કે રાવણે માન્યું, રાવણે ન માન્યું, અને વિભીષણજીએ માન્યું. તો વિભીષણે માન્યું તો વિભીષણને શું મળ્યું, અને રાવણે ન માન્યું તો રાવણનું શું થયું? તો આટલા બધા વર્ષો પછી બેઠા બેઠા વિચારીએ તો રાવણે ન માન્યું તો શું થયું ખબર છે? ભગવાન શ્રી રામ રાવણને એક બાણ નથી મારતા, બે બાણ નથી મારતા, પણ એક સાથે 31 બાણ મારે છે. 10 બાણ રાવણના મસ્તક પર લાગે છે, 20 એની ભુજામાં લાગે છે, અને 31મું બાણ રાવણની નાભીમાં લાગે છે. નાભીની અંદર રાવણના અમૃતનો કુંભ હતો. કહેવાય કે એના લીધે કોઈ દિવસ મરવાનો નહોતો, પણ ભગવાનને ખબર પડી કે એને અમૃતનો કુંભ તોડે છે, અને એ વખતે ભગવાન રામ રાવણના રામ બોલાવી દેશે. એ વખતે તો ભગવાન રામે રાવણ